કે અમે આ લોકો કામગીરી શરૂ કરશું એટલે અમે 8 દિવસની અંદર આ લોકોને જે તે કંઈ નુકસાન છે એનું વળતર આપી દેશું. એનો જે તે કંઈ પાક છે એનું સંપૂર્ણ નુકસાન થઈ જાય એટલે આના જવાબદાર કોણ? બરોબર, કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે, બરોબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી. ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં પાઇપલાઇન કામથી ખેતી મુશ્કેલ બની છે. આસપાસના 50 જેટલા ખેડૂતોને આ કામથી અસર પણ થઈ રહી છે. ખેતરો છે ખેડૂતોના એ ખેદાન મેદાન થઈ ચૂક્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર એ જૂનાગઢના માળિયાહાટીનાથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના માળિયાહાટીના અમરાપુર ગામે એ નર્મદા પાઇપલાઇન કામને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં પાઇપલાઇન કામથી ખેતી મુશ્કેલ બની છે. અનેક ખેડૂતોની અડધી જમીન બંજર બન્યાનો આક્ષેપ છે. આંબા સહિતના ઝાડવા કાપી નાખતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વળતર આપવાની ખાતરી છતાં તંત્ર ધ્યાન નથી આપતું. આસપાસના 50 જેટલા ખેડૂતોને આ કામથી અસર પણ થઈ રહી છે. ચોમાસા પહેલા ખેતી અશક્ય બનવાની ખેડૂતોમાં ભીતિ છે. પાઇપલાઇન કામમાં ભ્રષ્ટાચારના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. નિયમ મુજબ રેતી ન ભરાતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે. ઊભા મોલના નુકસાનનું વળતર કોણ આપશે? ક્યારે આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે? આવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે જૂનાગઢના અમરાપુર ગામે આ નર્મદા પાઇપલાઇનનું જે કામ ચાલી રહ્યું છે એને લઈને ખેતરો છે ખેડૂતોના એ ખેદાન મેદાન થઈ ચૂક્યા છે. ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં પાઇપલાઇનના કામથી મુશ્કેલી ઊભી થઈ છે. હજુ પણ ખેડૂતોએ ખેતી નથી કરી શક્યા. આંબા સહિતના કેટલાય વૃક્ષો કાપી નાખતા ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું છે. નિયમ મુજબ રેતી પણ ન ભરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ત્યારે અનેક સવાલો હવે આ નર્મદા પાઇપલાઇનના કામને લઈને ઉઠી રહ્યા છે કે ઊભા મોલને જે નુકસાન થયું હજુ સુધી ખેડૂતો ખેતી નથી કરી શક્યા. એનું વળતર કોણ આપશે? ક્યારે આ પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે અને ખેડૂતોને રાહત મળશે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ સવાલો વચ્ચે જૂનાગઢના અમરાપુર ગામના ખેડૂતો શું કહી રહ્યા છે કે તેમને શું હાલાકી પડી રહી છે, આવો આપણે ખેડૂતોને સાંભળીએ. અમારા બધા ખેડૂતો છે, આપ બધા જોઈ શકો છો કે અમારે જે સૌની યોજનાની પાઇપલાઇનનું જે કામગીરી ચાલુ છે એમાં સાહેબ મારે તમને મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પુગાડવી છે. આ બધા ખેડૂતની જે વેદના છે, બે મહિના પહેલાં અમારા ગામના જે ખેતરો આવે એમને મને હારે રાખી અને બધાએ એના અધિકારીઓએ વિશ્વાસ આપેલો કે અમે આ લોકો કામગીરી શરૂ કરશું એટલે અમે 8 દિવસની અંદર આ લોકોને જે તે કંઈ નુકસાન છે એનું વળતર આપી દઈશું. આજ એ વાતને 2 મહિના થયા. ચોમાસું નજીક આવી ગયું. નદીના પેટાળની અંદર જે જમીનો આવેલી છે તેના ભણા ખોદી નાખેલા છે. એટલે હવે વરસાદ છે એ 15-20 દિવસની અંદર આવી જશે તો અમારા ખેતરો છે એ જોખમમાં છે. આજુબાજુના હજારો વીઘાના જે જમીન છે તે બધી ધોવાણ થઈ શકે છે એમ છે. એટલે અમે સરકારશ્રીને અધિકારીઓ અમને રોજે રોજ બાના બતાવે. અમારા ધારાસભ્યશ્રીને ફોન કર્યો, એને પણ કીધું કે હું આજે સરકારમાં વાત કરું. એટલે આ જે ખેડૂતોની વેદના છે તમે બધા તમારા રીતે તમે બધાને એક એકને પૂછી અને કહો કે અમારા ખેતરની શું પરિસ્થિતિ છે કહે તમને બધાને. જે આની જે ઊંડાઈ હોય છે તે એ ઊંડાઈ પ્રમાણે કામગીરી કરવામાં નથી આવી. આપ તમે જોઈ શકો છો, તમારા રિપોર્ટની અંદર પણ તમે જો. અને હેઠે એને જે મટીરિયલ ગ્રીપ નાખવાની હોય છે ભરડિયાની તે પણ રેતી નાખવામાં આવી નથી. સંપૂર્ણ રીતે કામ છે તે સીસરી લાઈન નાખવામાં આવી છે અને સંપૂર્ણ કામની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. ખેડૂતને ક્યાંક ને ક્યાંક લાઈન ભવિષ્યની અંદર તૂટી તો એનો જે તે કંઈ પાક છે એનું સંપૂર્ણ નુકસાન થઈ જાય. એટલે આના જવાબદાર કોણ? એટલે મારી સરકાર સુધી વિનંતી છે કે આ વાત છે એ અમારી ધ્યાને લઈ અને વહેલી તકે જે તે એજન્સી એમ કહે કે એજન્સી નથી સરકાર કામ કરે છે તો સરકારના જે તે અધિકારીઓ આમાં મિલીભગત છે એ બધાને વિનંતી છે કે એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અત્યારે અમારે અહીંયા સૌની યોજનાનું કામ ચાલુ છે તો સૌની યોજનાના કામની અંદર બધા ખેડૂતો છે, બરાબર, એના ખેતરોમાં પાઇપલાઇન દ્વારા માનો કે સર ગાળવામાં આવેલી છે પણ કોઈને પૂરેપૂરો ન્યાય મળેલ નથી. બધા કામ પરફેક્ટ થયેલ નથી, બરાબર. કામમાં પણ ભ્રષ્ટાચાર જેવું ચાલે છે, બરાબર, કંઈ વ્યવસ્થિત થયેલ નથી. બધા ખેડૂતો નાના ખેડૂત છે, બધા ખેડૂતની જમીન બંજર બનાવી ખાલી માનો કે સર જેટલી આવે એનાથી વધારે ખેતી અમારી માનો કે ભૂંગળા હારવા માટે કે આ બધું કરવા માટે વધારે અને જમીન બંજર બનાવેલી છે. હજી 15 દિવસની અંદર વરસાદની 15-20 દિવસની વાર હોય તો બધા ખેડૂત કમ્પ્લીટ પહોંચી શકે એવી સ્થિતિ નથી. બધા ખેડૂત આર્થિક રીતે નબળા છે, બરાબર. અને કોઈ પણ અધિકારીઓ માનો કે અમને 8 દિવસનું વળતરનું આપીને કીધું અને આજે 4 મહિના થયા છે. 4 મહિનાથી કોઈ કામ પરફેક્ટ થયું છે નહીં.
બરાબર. તો હવે તમે માનો કે મીડિયાના માધ્યમથી અમે સરકારને જાગૃત કરીએ, અમારા સરપંચશ્રી, અમારા ધારાસભ્યશ્રી એ બધા સતત કાર્યરત છે, સતત અમારું ધ્યાન દોરે છે. બરાબર. તો અમે સરકારને જાગૃત કરીએ છીએ. ભ્રષ્ટાચાર જે થોડો ઘણો થાય છે એનું બધું ક્લિયર કરાવો. અને અમારા માનો કે અત્યારે નદીની બાજુમાં બધા ખેતરો છે એનું ધોવાણ બહુ થાય છે, તો એ બધાનું વ્યવસ્થિત અમને ન્યાય અને વળતર અપાવે એવું અમે ઈચ્છીએ છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.